નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામમાં મનરેગા યોજનામાં ગેરરીતિઓ અને કૌભાંડ સામે સ્થાનિક લોકો આગળ આવ્યા છે। સુરેશભાઈ કરમસિંહભાઈ વલાડિયાએ આ મુદ્દે ખુલાસો કરતા જણાવ્યું છે કે મનરેગા યોજનામાં ગ્રામજનો સાથે છેતરપિંડી કરવામાં આવી છે। મારું નામ સુરેશભાઈ કરમસિંહભાઈ વાલડિયા, ગામ મીઠાવી ચારણ, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા। હું ઘણા સમયથી સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો છું અને હું 15 એપ્રિલના 2025ના રોજ મારા ઘરે સામાજિક કાર્ય હોવાથી હું ઘરે આવેલો ત્યારે અમારા ગામના રહીશ પૃથ્વીદાન દાનજી ગઢવી, જે અમારા ગામમાં મનરેગાનું હેન્ડલિંગ કરે છે, તે મને રૂબરૂ મળેલા અને મને કીધેલું કે તમારા અને તમારા પત્નીના ખાતામાં સુરેશભાઈ ભૂલથી બીજા શ્રમિકના નાણાં જમા થઈ ગયેલા છે, તે અમને તમે ઉપાડીને પરત કરી આપો છે, નાણાં ઉપાડીને પરત કરી આપો એમ કહેતા પછી હું બેંક ઓફ બરોડા ખાતે જઈ અને મારા પત્નીના ખાતામાંથી રૂપિયા ઉપાડી કુલ રૂપિયા 24,372 રૂપિયા તે પીડી ગઢવી પૃથ્વીદાન દાનજી ગઢવીને પરત કરેલા। અને ત્યાર પછી મને થોડી શંકા જતા મેં બીજા મારા પિતરાઈ ભાઈઓને પણ વાત કરી અને પછી મેં ઓનલાઈન તપાસ કરતાં મને એવું જાણવા મળેલું કે તે નાણાં બીજા કોઈ મજૂરના ના હતા, તે નાણાં ખરેખર મારા જોબ કાર્ડનો દુરુપયોગ કરીને મારી જ હાજરી ભરેલી અને મારા જ નાણાં મારા ખાતામાં નખાવેલા કે મેં મનરેગા યોજનામાં કામ કરેલું છે। અને હકીકત તો એવી છે કે મેં ખરેખર મનરેગા યોજનામાં આજ દિવસ સુધી કોઈ પણ કામ કરેલું નથી। જોબ કાર્ડ કેને કહેવાય અને મનરેગા યોજના વિશે મને લાંબી માહિતી પણ ના હતી। ત્યારબાદ હું પૃથ્વીદાન દાનજી ગઢવી પાસે રૂબરૂ જઈને કીધેલું કે તમે આ નાણાં મારા જોબ કાર્ડનો દુરુપયોગ કરીને મારા નામ પર જ નખાવેલા, તો તમે પરત પાછા કેમ ખેંચી લીધા? ત્યારબાદ તે આક્રોશમાં આવીને તેમણે જણાવેલું કે તમારાથી જે થાય તે કરી લઉં અને હું બધા તાલુકા અને જિલ્લા સુધી હું બધે હપ્તા આપું છું અને કોઈ અધિકારીને કશું મારો કંઈ ફરક પડવાનો નથી, તમારે જ્યાં કમ્પ્લેન કરવી હોય ત્યાં કરી દો। તેમણે કમ્પ્લેનની આવી રીતને અમને ધમકી આપતો ત્યારબાદ અમે તાલુકામાં જિલ્લા નિયામક સાહેબશ્રી, જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી, ગ્રામ એજન્સી અને તરત દરેક જગ્યાએ સોગંદનામા પર ફરિયાદ કરી અને RPID કરાવીને ત્યાં નકલ રવાના કરી આપેલી। ત્યારબાદ તાલુકામાંથી APO સાહેબ, ટેકનિકલ સાહેબ અને ATDO સાહેબ 3-4 અધિકારીઓ રૂબરૂ અમારા દૈયપ ગ્રુપ ગ્રામ પંચાયતે આવેલા અને ત્યારબાદ તે અમને અમારા જવાબો લીધેલા અને જવાબ લેતી વખતે તે અમારી સાથે આરોપી જેવું સ્ટ્રીટ વર્તન કરી રહ્યા હતા। અને ત્યારબાદ મેં જવાબમાં એવું લખાયેલું કે હકીકતમાં હું કોઈ પણ જગ્યાએ કામ પર ગયેલો નથી અને આ ગુનામાં જે કોઈ પણ આરોપી સંડોવાયેલા હોય તેનો વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરી અને યોગ્ય સજા કરાવવા મારી તમને નમ્ર વિનંતી છે। ત્યારબાદ મેં આખું ઓનલાઈન મનરેગાનું તપાસ કરતાં એમાં ઘણા બધા એવા પુરાવો જાણવા મળેલા છે કે જે લોકો 2016માં મૃત્યુ પામેલા છે તેની 2022માં, 23માં અને 2025માં કામ માટે ડિમાન્ડ થયેલી છે અને બીજા પણ વ્યક્તિઓ 2022માં જે મૃત્યુ પામેલા છે તેની 2023માં કામની ડિમાન્ડ થઈ, તેમની હાજરી પણ ભરાણી અને તેમના ખાતામાં નાણાંનું ચૂકવણું પણ થયું છે। આવા બધા પુરાવા લઈને હું તાલુકા પંચાયતે પહોંચતા તાલુકા વિકાસ અધિકારી સાહેબને બતાવતા જાણ કરી કે ભાઈ આવી રીતનું અમારા ગામમાં મોટા પાયે લાખો કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર અને કૌભાંડ થઈ રહ્યું છે અને સરકારી તિજોરી ખાલી કરીને આ બધા અધિકારીઓ પોતાના ઘર ભરી રહ્યા છે। આવું બધું જણાવતા કોઈ અધિકારી આજ દિવસ સુધી કોઈ તપાસ કરી નથી અને મીડિયાના માધ્યમથી સરકારશ્રીને અપેક્ષા છે કે આ મનરેગા ભ્રષ્ટાચારમાં કૌભાંડમાં જે કોઈ સંડોવાયેલા હોય તેની સામે ફોજદારી ગુનો દાખલ કરી યોગ્ય સજા કરાવવા વિનંતી અને અમને ન્યાય અપાવો। ખરેખર જો ગાંધીનગર કક્ષાના અધિકારીઓ અને બહારી જિલ્લાના અધિકારીઓ આવીને જો મનરેગા યોજના વિશે અમારા વાવ તાલુકામાં તપાસ કરશે અને અમારા ગામમાં, તો મોટા પાયે મારા ધાર્યા કરતાં પણ વધારે કૌભાંડ અને ભ્રષ્ટાચાર આચરેલું દેખાશે। મોટાભાગે કામો 50% ભાગીદારી માટે કરેલા છે। 50% ભાગીદારી એટલે કે કોઈ શ્રમિકના ખાતામાં કામે નહીં આવવાનું અને તેના ખાતામાં 20,000 રૂપિયા નાખી દેવાના, શ્રમિકને 10,000 લેવાના અને 10,000 રૂપિયા જે પૃથ્વીદાન દાનજી ગઢવી અમારા ગામમાં મનરેગાનું હેન્ડલિંગ કરી રહ્યા છે તેમને પરત કરી આપવાના। આવી લાલચ આપી અને બધાના જોબ કાર્ડનો દુરુપયોગ કરી અને ઘરે બેઠા પણ તમારી હાજરી ભરાઈ જાય આવી રીતનું ભ્રષ્ટાચાર કરેલું છે। આમાં કેટલાક સરકારી અધિકારીઓ છે, સરકારી કર્મચારીઓ છે જે શાળામાં મધ્યભોજન તરીકે ફરજ બજાવે છે, શાળામાં ચોકીદાર તરીકે છે, તે લોકોનો શાળાનો સમય પણ 8 થી 1 સુધીનો છે અને મનરેગા યોજનાનો કામ કરવાનો સમય પણ 8 બંધમાં 8 થી 12 સુધીનો છે। તે સમયગાળામાં એક જ વ્યક્તિ બંને જગ્યાએ હાજરી કેવી રીતે ભરાવી શકે? આ બધા યોગ્ય પુરાવા લઈને અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબ જોડે ગયેલા પણ હતા। તાલુકા પંચાયતે ગયા પછી ત્યારબાદ અમારા ગામ મીઠાવી ચારણમાં પ્રતાપસિંહ વેજિયા અને નરેન્દ્રદાન ગઢવી બંને આવીને અમને
રૂબરૂમાં જાણ કરેલી કે ભાઈ તમે સમાધાન ઉપર બેસી જાઓ, છોડો આ બધું કરો, ઘરના છોકરા ભૂખે મરી જશે અને કોઈ અધિકારીનો કશું કોઈ ફરક પડવા નથી, તમારાથી જે થાય તે કરી લો. સમાધાન માટે તે લોકોએ પ્રયાસો કરેલા. અને અમારી સરકારશ્રી પાસે અપેક્ષા છે કે આમાં જે તે કોઈ પણ આરોપી સંડોવાયેલા હોય તેની સામે ફોજદારી ગુનો દાખલ કરી યોગ્ય તપાસ મૂકી અને અમને ન્યાય અપાવવા વિનંતી.